બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ખીમાણા જિલ્લા પંચાયતની સીટ પર ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે ભાજપના પ્રચાર અભિયાન સામે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા દિયોદર સિહોરી રોડ પાદરડી ખાતે ભવ્ય જનસભા યોજાઈ, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સીતાબેન લેબુજી ઠાકોર અને 5 તાલુકા પંચાયત સીટ જીતાડવા માટે આજે પાદરડી મુકામે નવદુર્ગા હાઈસ્કૂલ બાજુમાં પાદરડીમાં ભવ્ય જનસભા યોજવામાં આવી, જે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ અને કહ્યું હતું કે અમે ખોટા વાયદા આપતા નથી, લોકોના કામો અમારા માટે સર્વોપરી છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ આ વિસ્તારમાં કામો કર્યા છે, તમામ સમાજનું તેમને સમર્થન મળી રહ્યું છે અને એ વચન આપીએ કે પૂરા કરવામાં આવે છે। ત્યારે આ પ્રસંગે કાંકરેજ તાલુકા સમિતિ પ્રમુખ હાર્દિકભાઈ દેસાઈ, લેબુજી ઠાકોર, જોમાજી ઠાકોર, જેકલા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ ભરતજી ઠાકોર, નાગજીભાઈ ચૌધરી સરપંચ વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો યોજાયેલી જનસભામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જનતાને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાના પ્રશ્નો માટે લડતો આપી છે। ખીમાણા અને સિહોરી બેઠક પર પરિવર્તન નક્કી છે અને કોંગ્રેસે સીધું જનસભા દ્વારા જનસંપર્ક વધારીને પોતાની મજબૂત પકડ દર્શાવી છે, જ્યારે સીતાબેન લેબુજી ઠાકોરે પણ મતદારોને મળીને તેમના આશીર્વાદ લીધા હતા અને વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। ખીમાણા બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો રંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો છે। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। ખીમાણા જિલ્લા પંચાયતની જાહેર સભા પાદરડી મુકામે યોજવામાં આવી હતી અને જાહેર સભાની અંદર સર્વ સમાજના આગેવાનો, મહિલાઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત રહી 26 તારીખે પૂરેપૂરું મતદાન કરી કોંગ્રેસના જિલ્લાના અને તાલુકાના ઉમેદવારોને જીતાડવા માટેનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના 10 આગેવાનો, સંખ્યા ઓછી છે પણ આ 10 આગેવાનો 10,000 મતના ધણી છે, એવા આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી અરણીવાડાથી, બુકોલીથી અને સમણવાથી બીજા જે આગેવાનો જોડાયા છે, જાગીરદાર સમાજ જોડાયો છે, દેસાઈ સમાજ જોડાયો છે, ઠાકોર સમાજે જોડાયો છે, આ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને તિલાંજલિ આપી અને કોંગ્રેસ પાર્ટીના વિશ્વાસ સાથે જોડાયા છે, એમને પણ અમે આવકાર્યા।